જી સર. નમસ્કાર. ગંભીરાથી વડોદરા જતો જે બ્રિજ હતો એ બ્રિજ તૂટ્યા પછી 12/7 રોજ વડોદરા DRM જોડે જાતે જઈ અને મીટિંગ કરી છે અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી ભારત સરકાર એમને પણ કાગળ લખીને વિનંતી કરી છે કે જે કઠાણાથી વડોદરા જતી જે ટ્રેન હતી બોરસદ તાલુકા અને આંકલાવ તાલુકાને ગામડાને જોડતી અને ત્યારે જે વિદ્યાર્થીઓ અને જે નોકરી કરવા જતા હતા એ બધા જ નાગરિકોને સુવિધા મળતી હતી એ ટ્રેન ફરીથી કઠાણાથી વડોદરાની શરૂ કરવા માટેની રજૂઆત રેલવે મંત્રી શ્રી અને આપણા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, DRM શ્રીને, આપણા અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબને બધાને મેં લેટર લખીને વિનંતી કરી છે અને મને પૂરી આશા છે કે આપણી સરકાર જ્યારે આ ગંભીરાથી વડોદરા જતો જે બ્રિજ તૂટી ગયો છે અને કોવિડ વખતથી જ્યારે આ ટ્રેન બંધ થયેલી છે ફરી શરૂઆત ટૂંક સમયમાં આપણી સરકાર દરેક નાગરિકોને સુવિધા મળે એ રીતની આ ટ્રેન ફરીથી શરૂઆત કરશે.